वडोदरा के आरवी देसाई रोड पर खंडेराव मंदिर के पास कल रात के 10 बजे के आसपास एक पेड़ अचानक ही धराशायी हो गया। तब पेड़ के नीचे कई वाहन दब गए। गनीमत ये रही कि किसी और को पेड़ के गिर जाने की वजह से कोई नुकसान नहीं पहुंचा, लेकिन एक ऑटो रिक्शा और एक बाइक जो है वो पेड़ के नीचे दब गई थी। हालांकि इस पेड़ को लेकर बार बार वडोदरा महानगर पालिका प्रशासन को अवगत करवाया गया है कि इस पेड़ का ट्रिमिंग करवा लिया जाए, लेकिन उसके बावजूद भी वडोदरा महानगर पालिका प्रशासन ने अब तक इस मामले में कोई सूद नहीं ली थी। कल रात को जब अचानक ही ये पेड़ धराशायी हो गया तब वहां पर लोग इकट्ठा हो गए। स्थानीय काउंसलर बारू सुर्वे भी वहां पर पहुंचे और उनकी ओर से तुरंत ही दमकल की टीम को इत्तला दी गई। दमकल की टीम वहां पर पहुंची और दमकल की टीम की ओर से पेड़ को ट्रिमिंग करते हुए दबे हुए वाहनों को पेड़ के नीचे से बाहर निकाला गया। तब वहां पर इकट्ठा हुए लोगों ने इस मामले में पालिका की लापरवाही को लेकर काफी रोष जताया और साथ ही स्थानीय काउंसलर बालू सुर्वे की ओर से भी इस मामले में रोष प्रकट किया गया। वडोदरा फायर ब्रिगेड कंट्रोल में मैसेज आयो, कॉल आयो कि बारू सूर्यभाई છે આપણે બાरू सूर्यभाई એમનો ફોન આવ્યો કે ઝાડ પડ્યું છે ખંડોબા મંદિરની ગલીમાં અંદર। એટલે અમે તાત્કાલિક ધોરણે કામગીરીમાં આવી ગયા અને ઝાડની કામગીરી હાલ ચાલુ છે। રિક્ષાઓ અને બાઇકો દબાઈ ગયેલી, એક બાઇક દબાઈ ગયેલી, બે ત્રણ રિક્ષાઓ દબાઈ ગયેલી, પણ ઝાડ કાપી અને પછી એને રિક્ષાઓ હટાવી દીધી। 10 વાગે બન્યો છે આ બનાવ। અમારું ઘર સામે જ હતું પણ આ સહેજ જ બચી ગયું છે અને ગાડી પણ બચી ગઈ છે થોડી। આ રિક્ષા દબાઈ ગઈ છે પણ બિચારા એ લોકોને મળી જાય તો સારું છે। ના વાગ્યું નથી કોઈને, બચી ગયા છે। ભગવાનની દયા સારી છે, એમ બચી ગયા છે। અમારા વિસ્તારમાં ખંડેરા મંદિરની બાજુમાં આરવી દેસાઈ રોડ પાસે એક મોટું ઝાડ હતું લીમડાનું, એ પડી ગયું। એની નીચે બે રિક્ષાને નુકસાન થયું છે અને બહુ વધારે નુકસાન થયું। સાથે એક ટુ વ્હીલરની ગાડી છે, બાઇક, એ પણ અંદર આખી આવી ગઈ છે। જે ગાર્ડન શાખાવાળા છે વારંવાર અમે એ જ રજૂઆત કરતા હતા કે જે મોટું ઝાડ થઈ ગયું હોય તો એને કટિંગ કરવામાં આવે, થોડું છંટાવવામાં આવે, પણ કોઈ જાતની કામગીરી ન કરવાના લીધે આવા બનાવ વારંવાર વડોદરા શહેરમાં બનતા હોય છે। અને જે પ્રમાણે અમને તરત જ જાણ થઈ કે ઝાડ પડી ગયું છે, વિસ્તારના લોકોએ અમને ફોન કર્યા એટલે તરત જ અમે MGVCLમાં ફોન કરી દીધો, ફાયર બ્રિગેડમાં ફોન કર્યો અને સ્ટ્રીટ લાઇટવાળાને તમામને સ્થળ પર બોલાવીને કામગીરી ચાલુ કરી દીધી છે। પણ જે લોકોને નુકસાન થયું છે એનું કારણ આ લોકોની ગાર્ડન શાખાવાળાની બેદરકારીના લીધે જે નુકસાન થયું છે। એટલે ખરેખર આવું બનાવ ના બનવો જોઈએ અને જે કામગીરી ચાલે છે તો વહેલી તકે પૂર્ણ થાય ને જે આખા વિસ્તારમાં લાઇટ બંધ છે ફરીથી જલ્દી ચાલુ થાય એવી અમારી માંગણી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।